નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. અષાઢ મહિનો આવતા જ બધાને એક જ વાતનો ઇંતજાર હોય છે કે ક્યારે અષાઢ મહિનો આવે અને તેમાં પણ અષાઢ મહિનાને સુદ અને તેમાં બીજ. અષાઢી બીજ એટલે બધાના મનમાં ખૂબ આનંદ જાગે અને ખાસ કરી અને ખેડૂતો માટે આનંદનો દિવસ છે. અષાઢી બીજના દિવસે સમગ્ર દેશ એટલે કે આપણો ભારત દેશ સમગ્ર ભારત માટે અષાઢી બીજ એક સારો પર્વ ગણાય છે. જેવી રીતે દિવાળી કે રક્ષાબંધન આપણે ઉજવીએ છીએ તેવી જ રીતે અષાઢી બીજ પણ એક વિશેષ રીતે ઉજવવામાં આવે છે. ખાસ કરી અને જગન્નાથપુરીમાં આ પર્વ ખૂબ ધામધૂમથી ઉજવાય છે, જેમાં શ્રી કૃષ્ણ તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે તેઓ ત્રણેય નગરની યાત્રા કરે છે. આનું વિશેષ મહત્વ છે કે એક વખત બહેન સુભદ્રાએ કહેલું શ્રી કૃષ્ણને કે એમને નગરની યાત્રા કરવાની ઈચ્છા હતી, તો શ્રી કૃષ્ણએ તેમને એ નગરની બહાર ગયા ને ત્યાર પછી તેમને આખું નગર ફેરવ્યું. ત્યારથી લઈ અને અત્યારે આ બધી જ ત્યારથી લઈને પરંપરા કઈ રીતે આ ઉજવાતું આવે છે. આજે 149મી એ અષાઢી બીજ છે, એટલે કે તમે વિચાર કરો કે આજથી 149 વર્ષ પહેલા શ્રી કૃષ્ણએ તેમની બહેન સુભદ્રાને નગરની યાત્રા કરાવેલી હતી. ત્યારથી લઈ અને પરંપરા હજુ સુધી પણ ચાલતી આવે છે. લોકોએ રથ ખેંચી અને એક આનંદતાનો અને એક સમૃદ્ધતા પવિત્રતાનો અનુભવ કરે છે. જેવી રીતે જગન્નાથપુરીમાં શ્રી જગન્નાથની યાત્રા કરવામાં આવે છે રથ ઉપર બેસાડી, તેવી જ રીતે અમદાવાદમાં પણ આ યાત્રા કરવામાં આવે છે, જે ભારતની બીજા ક્રમે સૌથી મોટી યાત્રા ગણવામાં આવે છે. એટલે કે ખૂબ સારી રીતે યાત્રા ઉજવવામાં આવે છે. ખેડૂતો માટે શુકનવંતા એ આ બીજ ગણી શકાય છે, કારણ કે એવું શાસ્ત્રોમાં માનવું છે કે જે અષાઢી બીજ છે તે દિવસે ખેડૂતો છે તે પોતાના બળદો અને અળીની પૂજા કરી ત્યાર પછી એ વાવણી કરતા હોય છે. એટલે તમે વિચાર કરો કે કેટલો સારો પર્વ છે, એક સારો એવો પર્વ, અને તેના દિવસે ઘણા બધા લોકો ખૂબ ખુશ હોય છે અને ખેડૂતો માટે એક વિશેષ દિવસ. સાથે જ ગામના લોકો હોય છે, વડીલો હોય છે, તે આ અષાઢી બીજના દિવસે આકાશમાં જોઈ અને આગામી દિવસોમાં કેવું ચોમાસું રહેવાની છે તેની પણ આગાહી કરે છે. કેટલા બધા વિશેષ મહત્વ છે અષાઢી બીજના, જેમાં ભગવાનની એક ખૂબ શ્રદ્ધા સાથે લોકો ઉપવાસ પણ કરે છે અને ભગવાનની શક્તિનો અપાર અનુભવ કરે છે. ભગવાન શ્રી જે જગન્નાથ છે તેઓ એ રથમાં આવે છે અને સમગ્ર નગરની યાત્રા કરે છે. એમાં એવું કહેવામાં આવે છે કે ભગવાન માત્ર 4 દિવાલોમાં જ બંધ નથી, પરંતુ તે એ સમગ્ર લોકોના દુઃખ અને હરનાર છે, કષ્ટને દૂર કરનાર ભગવાન એ ક્યારેક ભક્તો પાસે પણ આવે છે. ખાસ કરી અને લોકો એકબીજામાં સમાજના ભેદભાવ રાખે છે, તેઓને મંદિરમાં જવા દેવામાં નથી આવતા, પરંતુ જગન્નાથ એ ખુદ એવા ભગવાન છે કે જેઓ એ સામેથી ચાલીને જાય છે, જેમને મગ અને જાંબુનો પ્રસાદ ચડે છે અને લોકો એ અપાર શ્રદ્ધા સાથે ખાય છે. તો તમારું અષાઢી બીજ વિશે શું કહેવું છે? અને આપ સૌને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ. નમસ્કાર.